સુરત શહેરના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની આઘાતજનક ઘટના સામે આવી છે। એક જ પરિવારના 5 સભ્યો રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા, જેમાં 5 વર્ષની નાનકડી બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે। મળતી વિગત અનુસાર પરિવારે શનિવારે રાત્રે સિટલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું। ભોજન કર્યા બાદ તમામ સભ્યોને ઉલટી ઝાડા અને ઉબકાવા લાગ્યા। હાલત બગડતા પરિવારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। સારવાર દરમિયાન 5 વર્ષની માસૂમે જીવ ગુમાવ્યો અને માતા પિતા 2 બાળકીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે। તેમની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ ચેતી ગયું છે। રેસ્ટોરન્ટમાંથી ખોરાકના નમૂના લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તાની તપાસ કરવામાં આવશે। દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના બાદ વરાછા વિસ્તારમાં ચકચાર મચી છે। નાગરિકોએ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહીની અને ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કડકપણે કરાવવાની માંગ ઉઠી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ ભાવેશભાઈ બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર। હું રહું છું કામરેજ, સુરતની અંદર। અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરકુપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી। સાંજ સુધી રાહ જોઈ કે રાહત થઈ નહીં। પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી અને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરી। દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું। અને પછીના પેશન્ટ જે છે 4 અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે। હવે જે બનવાકાળ બન્યું છે આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે જ ડેથ થયું છે તો અમારી આખા પરિવારને અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું। અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે। એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો તેને ખૂબ ન્યાય મળવો જોઈએ।